વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. જય માતાજી, જય શ્રી રામ. તો ફરી એકવાર મારા લોંગ વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે ભાઈ વિડીયોની શરૂઆત કરી છે આપણે તાલાળા શહેરમાંથી. જો સૂરજનારાયણના દર્શન થઈ ગયા છે ને અમે અત્યારે નીકળવાના છીએ ભગોડા બાજુ માતાજીના દર્શન કરવા માટે. તો અમારી ગાડી પણ રેડી છે, હિરણભાઈ રેડી છે, જયેશભાઈ રેડી છે. તો હવે નીકળવું છે ભગોડા બાજુ. બાકી નાસ્તો કરવા રોકાણ હતા, જો સામે છે નાસ્તો કર્યો સવારમાં, કારણ કે અમે વહેલા નીકળ્યા હતા ને એટલે અમે છે ને ટોલ નાખું એક બાયપાસ કરી નાખ્યું હતું. આમ તાલાળા બાજુ થયા હતા ને આ ટોલ નાકે અમે હટાઈ ગયા. 70 રૂપિયા ટોલ નાકું ભરવું પડ્યું છે. હજી ભગોડા પૂછશું ને તો કેટલા ટોલ નાકા આવશે ને કે બહુ ખબર નથી, પણ આ એક ટોલ નાકે અમે હટાઈ ગયા. 70 રૂપિયાનો ચાંદલો કરવો પડ્યો છે. એ બડી અચ્છી વાત કહી યાર. પ્રાંચીથી તાલાળાથી પ્રાંચી બાજુ નીકળી ગયા હતા ને આ એક ટોલ નાકે અમારે ટોલ ભરવો પડ્યો 70 રૂપિયા. બાકી હવે તો આગળ જતા કેટલા ટોલ નાકા આવે અમને ખબર નથી. ભગોડા ભૂગ્યા કેટલા ટોલ નાકા આવે. બાકી રોડ એક નંબર સારો છે, આમ તો આરસીસીનો રોડ બનાવેલો છે એટલે તો ચાર્જ તો લાગે ભાઈ. આવો રોડ સારા રોડ ઉપર હાલવું હોય ને તો ચાર્જ તો લાગે. તો બસ માવો બનાવવા માટે ગાડી ઊભી રાખી છે. અમારે હિરેનભાઈ કાચ ખોલીને જોવે. 150 કિલોમીટરનો રન કઈ કોઈ છે કા ભાઈ હિરેનભાઈ? ને ચા પાણી પીવા માટે વોલ્ટ લીધો છે. આવી કંઈક હોટલ છે, હોટલ શ્યામ કૃપા. પૂછીએ તો ચા મળતી હોય તો. મળતી જશે ને ભાઈ ચા? અહીં તો મળે જ ને. તારે ભાઈ ચા પીવાની છે? ફાઇનલી 200-250 કિલોમીટરનો રન કાપીને ફૂગી ગયા આપણે માતાજીના ધામમાં, એટલે કે ઊંચા કોટડા ચામુંડમાના ધામમાં. પાર્કિંગ વિસ્તાર છે, મંદિર હજી આગળ છે. ચાલો માતાજીના દર્શન કરવા જવું છે. કેટલુંક છે હવે? અડધો કિલોમીટર. તો મિત્રો 1/2 કિલોમીટર જ હાલવું પડશે, પછી માતાજીના દર્શન થાય. ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે હું આ વિસ્તારમાં પહેલી વાર આવ્યો છું. માતાજીના દરબારમાં આવીને આવી દુકાનો ના હોય ને એવું બને નહીં. આ બે બાજુ છે ને જો દુકાનો છે, બધી છોકરાઓને બધી વસ્તુ મળતી, રમકડા છે ને બેટ ને એવું બધું. હા ભાઈ. ને એક માતાજી છે ને આમ લગભગ ડુંગરા ઉપર જ બેઠા હોય, એટલે જો અહીં છે ને થોડુંક ચડવાનું છે આમ ઊંચું. બાકી આવા રસના સિસોડા ને એવું બધું હાલે. બાકી અમારે હિરેનભાઈ છે ને મોર હાયલા જાય છે. તો ફાઇનલી મિત્રો પૂગી ગયા માતાજીના દરબારમાં. હવે અહીં છે ને કેમેરો એલાઉડ હોય કે ના હોય ખબર નથી. બારોબાર બધે એલાઉડ છે. બાકી આવું કંઈક મંદિર છે માતાજીનું. તમે બહારથી દર્શન કરી લો, તો બાકી આમ કરવા હોય તો રૂબરૂ આવવું પડશે એમ. માતાજીના દર્શન થઈ ગયા છે ને. મુખ્ય ગર્ભગૃહ છે ને એમાં આપણે વિડીયો શૂટિંગ એલાઉડ નથી, પણ બાજુમાં એક નાનું મંદિર હતું ને ત્યાં માતાજીના દર્શન કરાવ્યા છે તમને. માતાજીના દર્શન થઈ ગયા છે ને. હવે દરિયા જવું ને જયેશભાઈ? માતાજીના ધામમાં આવીએ ને એટલે કંઈક અલગ જ ફિલિંગ આવે. પેલા આપણે ખજાનો ગોતવાનો છે, ખજાનો ગોત લઈએ પણ બેન ગોતવાનો. પછી ખજાનો ગોતી ને પછી આવું ટ્રાફિક હોય ને તો ભાઈ 4 વ્હીલ લઈને આવે છે. જો હારીએ ને આ બાજુ આવી ગયો ઘોડીને 50 મેં બધી બે લીધું. માતાજીના દર્શન કરી આવે છે ને. હવે દરિયા આવી ગયા. કંઈક શોર્ટકટ રસ્તેથી જાય ભાઈ લઈને. આપણે ને વાં દર્શન કરવા ગયા હતા માતાજીને. ધજા દેખાય ને ત્યાં. એનો દરિયો છે ને આમ થોડોક વિચિત્ર લાગે. આપણે સોમનાથ જેવો દરિયો નથી, આમ આખું ડોરું પાણી છે. પબ્લિક તો ઘણું બધી. માતાજીના દર્શન કરી લીધા. શું લે ભાઈ રાઈડ? હે એક જણના 100 રૂપિયા. કાળિયા ભીલની ગુફા કઈ બાજુ છે?
હા એનાથી આગળ આવી અત્યારે ક્યાં જવા દેવાનો રસ્તો બંધ થઈ ગયો એવું છે. પેલા જવા દેતો અત્યારે બંધ આવે તો સામે છે ને કાળિયા બિલની કંઈક જગ્યા ગુફા છે અત્યારે બંધ છે એમ કહે છે ભાઈ. ભાઈ છે ને પહેલાં આવી ગયો 1-2 વાર. અમે તો ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ એટલે અમને ખબર નથી. બાકી લોકેશન છે જબરું 1 નંબર. તો સામે એક બોટ પણ દેખાય છે. ઉપર ઝૂમ કરીને બતાવી દઉં. દેખાય ખજાનો મળ્યો ભાઈ તને? ઘોડે ચડી જવું ભાઈ? લોકેશન જોરદાર છે પણ આપણા એક દરિયો છે ને આપણા સોમનાથના મુકાબલામાં છે ને બહુ મેલો છે. ગાડી જોરદાર છે. હવે એક ક્યાંય ગાડી જોવા નથી મળી. ગાડીની લંબાઈ જોવો ને ગાડીના ટાયર જોવો. આપણા વિસ્તારમાં એક આ વસ્તુ ના જોવા મળે. માતાજીના દર્શન કરીએ એવા બીચ ઉપર જઈએ એવા ને હવે પાછા આવી ગયા પાર્કિંગમાં. ભાઈના છે ને બૂટ આખા છે ને વિખાઈ ગયા. વુડલેન્ડના છે કા? વોરંટીમાં છે 1 મહિનો દી થયો પાછા બદલાવાના ને આપા ફટા ફાકા મોકમાં જોવા કે દેનો છે. अरे बाप रे ये तो धोती खोल रहा है. તો ફાઇનલી પાછા પૂગી ગયા ગાડીએ. ફાઇનલી માતાજીના દર્શન કરીને નીકળી ગયા હવે બગદાણા. પછી ભગુડા આવશે. મને 2 મહિનામાં રિઝલ્ટ બગદાણા જવાનું છે પછી ભગુડા આવશે. આપણે જેકભાઈના ગામની બાજુમાં આવ્યા છે પણ જેકભાઈ અત્યારે સુરત છે એટલે આપણે એને ફોન નથી કરવો એટલે માતાજીના દર્શન કરીને નીકળી જઈએ બગદાણા બાજુ. બાકી રસ્તામાં એનું ગામ આવ્યું હતું દયાળ. હવે ફોન નથી કરવો ભાઈ તો સુરત બાજુ છે. વાગી રહ્યા છે 2:54 ને બધા મિત્રોને ભૂખ લાગી ગઈ. એમાં ખાસ અમારે આર્યનને ભૂખ લાગી. કાં ભૂખ લાગી ને ભાઈ? તો જો પાણી પાઉંભાજીનો ઓર્ડર દીધો છે ભાઈ બનાવે છે. ને જે અમારે હિરેનભાઈ કેમ ગયા? ભૂખ લાગી ને ભાઈ સંદીપ? આવી ગઈ ને બધા તૂટી પડ્યા. શું કે હિરેન બહુ ભૂખ લાગી હતી ને ભાઈ? હા બહુ લેટ થઈ ગયું. અમારે વધારે ભૂખ આ ભાઈને લાગી હતી આરવને કા? એમ ચાલો ભાઈ ભાજી આવી ગઈ ને નાસ્તો કરી લઈએ. ભૂખ એવી લાગી હતી ને ભાઈ આમ જુઓ એક ડીશમાં કઈ નથી સાફ કરી ગયા બધું. હા એક છે ને બરફ થઈ ગયો આ સાઈઝમાં એ એક રહી ગયું બાકી એ પતાવી દેવાનું હતું. નાસ્તો કરી લીધો ને હવે બધા છે બગદાણા જવા માટે રેડી થઈ ગયા છે. આ કંઈક છોકરી છે કે કેવું ગામ કીધું હતું સંદીપ યાદ છે તને? હા ભગુડા. હવે છે ને બગદાણા જવાનું છે. બગદાણા જવું ને પેલા બગદાણા ધામ બહુ મોટું છે પણ હર રસ્તા બહુ ખરાબ છે. રસ્તો બહુ ખરાબ છે ને આપણે એવડા ધામ હોય તો થોડો વિકાસ ઓછો થયો આ બાજુ. ખરેખર રસ્તો સારો હોવો જોઈએ આ બાજુ. રસ્તા બહુ ખરાબ છે. ભાંગી ગયો આ તો ચાર્જિંગ તો ભાંગ્યો નથી. મેપ ચાલુ રાખતા ને હિરેન ભાંગી ગયો ને ભાઈ પંખો. ભાંગી માં શંકાનો તારનો એકવાર કહેવાય કે ભાઈ ભગે નહીં આપણે. કોણ બોલે? હિરેન વાજા. હિરેન વાજા? હા. ક્યાં ના મૂળ? માળિયા તાલુકાનું પાણીંદરા ગામ અને કોળી સમાજનો પ્રમુખ માળિયા તાલુકા. 2-3 જગ્યાએ પૂછતા પૂગી ગયા બાપા સીતારામના ધામમાં બગદાણા. આવી ગયો ને હિરેન બગદાણા? હા સામે મંદિર. તો ફાઇનલી પૂગી ગયા છે આપણે બાપા સીતારામના મંદિરે મુખ્ય પ્રવેશ દ્વારે. મારા અંદાજે 15-20 વર્ષ પછી આવવાનું થયું છે. જ્યારે હું પહેલી વાર આવ્યો હતો ને ત્યારે આ મંદિરનું કામ ચાલુ હતું. સકડો રિક્ષામાં બેસીને આવ્યો હતો ભાઈ. अरे बाप रे ये तो धोती खोल रहा है. એમાં એક ભાઈને માનતા હતી એક પગાર છે ને જમા કરાવવાનો હતો. શ્રી રામજીએ ભગવાનના દર્શન કરી લીધા, બજરંગદાસ બાપાના દર્શન કરી લીધા. અહીં છે ને કેમેરો એલાઉડ છે એટલે કાંઈ કેમેરો એલાઉડ છે કાં ભાઈ? એક જ દિવસની અંદર અમે છે ને અત્યારે પહેલાં ઉષાકોટડા ગયા હતા, ચામુંડમાના દર્શન કર્યા. અત્યારે અમે છે ને બગદાણા આવ્યા છે બાપા બજરંગદાસના દર્શન કરવા માટે. એટલે ચેનલમાં પહેલી વાર આવ્યા ને તો ભાઈ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આજે અમે હજી એક જગ્યાએ જવાના છે ભગુડા. હવે છે ને ગાદી મંદિરના દર્શન કરવા જવાના છે.
આ છે ગાદી મંદિર. આ છે ને મંદિરનો ડેમો છે. બાકી આ બાજુમાં બધા વાસણ છે ને એ બાપાની હયાતી હતી ને ત્યારે આ વાસણનો બધો બાપા ઉપયોગ કરતા. કાં જયેશભાઈ એમાં જઈ છે ને પિત્તળના ને ત્રાંબાના ને જર્મનના ને વાસણ છે આમાં. ને આ છે બાપાનું છે ધ્યાન મંદિર છે. શ્રદ્ધાળુનું એવું કેવું છે કે એના વડલાની અંદર છે ને બાપા સીતારામના દર્શન થાય છે. આમ ધ્યાન ધરીએ ને તો દેખાય છે. ઘણાને દેખાણા છે પણ એક ધ્યાન થવું પડે તો દેખાય. કઈ બાજુ જવાનું છે ભાઈ? હવે આપણે છે ને બગદાણામાં બાપા જ્યારે એના સમયમાં એની પાસે ગાડી હતી એમ્બેસેડર, એ આપણે જોવા જશું. ગાડી હજી જ એને કન્ડિશનમાં છે અને ઓલ્ડ ઇઝ ગોલ્ડ કહો તો પણ એ જ છે. તમે જો એમ તમને બતાવીશું. હાલો તો ફાઇનલી મિત્રો આપણે એ ગાડીએ પૂગી ગયા છે જેમાં છે ને બાપા છે ને મુસાફરી કરતા આ આશ્રમેથી બીજા આશ્રમે જવા માટે ગાડીનો ઉપયોગ કરતા. આ ગાડીના નંબર છે. બાકી આ એમ્બ્રેસેન્ડર છે. બાકી હજી ટીપટોપ કન્ડિશનમાં છે ગાડી. શું કેવું જયેશભાઈ? બહુ મસ્ત ગાડી છે. તો ફાઇનલી બાપા સીતારામના દર્શન થઈ ગયા છે ને હવે ભગોડા જવાનું ભાઈ હિરેન. હે તો હવે છે ને ભગોડા જવાનું છે. બાકી અહીં બે ત્રણ ચાર રસ્તા પડે. એક આમ જાય, એક આમ જાય, એક આમ જાય. તમે ક્યાં જાવ ને એમને ખબર નથી. હવે ભૂલાઈ ગયું. આપણી ગાડી કઈ કોર પડી ભાઈ? અમારે 2 જણા ખોવાઈ ગયા. એક તો ગાડીનો માલિક ખોવાઈ ગયો અને એમનો છોકરો ખોવાઈ ગયો ભેગો. આમ તો 5 હતા, 5માંથી 2 ખોવાના, 3 વધ્યા. 3માંથી હવે અમે 2 વધ્યા. હવે જો ફોન કરે ભાઈને. ઘણી મહેનત પછી ભાઈ મળી ગયા. ભાઈ ઘણું ગોતાય હો તમે. ક્યાં વૈયા ગયા? શું લેવાનું છે તારે? લીધું કઈ? બેટ લઈ લીધું. કેટલા લઈ? 200 રૂપિયાની. ભાઈ વિરાટ કોહલી આ 4 રન માર્યા ને એને ખુશીમાં આર્યની બેટ લઈ લીધું. બહુ વિરાટ કોહલીને લાંબા સમય પછી સેન્ચુરી આવી. લાંબા સમય પછી સેન્ચુરી આવી કા વિરાટ કોહલી લાંબા સમય પછી હો. એ તો આપણે બગદાણામાં પ્રાર્થના કરી હતી ને તે એવી બાકી આવે. હાલો ભાઈ ફટાફટ નીકળીને કાંઈ ભગોડા નહીં દીધો રાજ થઈ ગયા. હાલો હાલો ભાઈ માર્કેટમાં ખોવાઈ ગયા હતા. ચલો આ ઢેંગલી તને સાંભળે ભાઈ? આવો ભાઈ જૂનવાણી ઇંગ્લિશ આપણા વખતની છે. આપણા વખતે હજી અહીં મળે કે બાપાના દર્શન કરીને પાછા આવી ગયા ગાડી. અને ભાઈ હવે સીધું છે ને ક્યાંય રોકાવું નથી કારણ કે બહુ લેટ થઈ ગયો. અંધારું થવા માંડ્યું છે ને હવે છે ને સીધું ભગોડા જવાનું છે. ને ભગોડા સીધા દર્શન કરીને પછી ઘર બાજુ જ નીકળવું ને પછી ગરમ થઈ ગયું. तू साला भोला दिखता है लेकिन है एकदम होशियार हो. તો ફાઇનલી પૂગી ગયા બગદાણાથી સીધા ભગોડા મોગલમાના ધામમાં. હાલો હવે દર્શન કરી આવીએ કારણ કે હવે હમણાં અંધારું થઈ જાય. જો સૂરજનારાયણ છે ને જો આ થવાની તૈયારીમાં છે. જય શ્રી સિંગાળી ખોડિયાર માનું મંદિર છે ડુંગરા ઉપર. ફાઇનલી પૂજી ગયો છે માતાજીના સાનિધ્યમાં. છે મુખ્ય પ્રવેશદ્વાર છે ને હવે અંદર કેમેરો એલાઉડ હોય કે ના હોય. હાલો આપણે પેલા દર્શન કરીએ. માતાજીના દર્શન થઈ ગયા. ત્યાં કેમેરો એલાઉડ નથી એટલે આપણે છે ને બહાર બધું શૂટિંગ કરી લઈએ. બહાર છે ને આવું છે કે અહીં માતાજી ખોડિયારમાં બિરાજમાનું હોય એવું લાગે છે. બાકી અહીં એક સંગે મોગલમાનું બહાર એક યજ્ઞ કુંડ છે. એ બધે કેમેરા એલાઉડ છે. બાકી જોવામાં છે ને બધે બાળકોના ફોટા લગાડેલા છે. એટલે માતાજી જેને બાળકો આપ્યા હોય ને એ બધાને બાળકોના ફોટા લગાડેલા છે. તો માતાજીની પ્રસાદી રૂપે છે ને ચા આપે છે. તો ચા પીવા આવ્યા છીએ હું ને હિરેનભાઈ ને સંદીપભાઈ ત્રણે ચા પીવા આવ્યા છે. બાકી તો આમ પંગતમાં બેહાડીને બધાને ચા પાતા હોય છે. બસ બસ બસ. તો માતાજીની પ્રસાદી આવી ગઈ છે. 4 રૂપિયા પ્રસાદી છે. તો હાલો આપણે લઈ લઈએ.
આ બધા એવા બાળકોના ફોટા છે ને કે જેને ઘરે સવાશેર માટીની ખોટ હોય ને, પછી માતાજીની માનતા કરી હોય શ્રદ્ધાથી, ને માતાજી એમની મનોકામના પૂરી કરીને આ બધા એવા બાળકોના ફોટા છે. મોગલધામમાં છે ને દુકાનો બહુ લિમિટેડ જ છે, એટલે 7-8 દુકાનો છે. જો અહીંથી લઈ અહીં સુધી દુકાનો છે. અહીં કંઈ લેવું ને તો બસ એટલી દુકાનો છે. બાકી થોડીક આમ પાર્કિંગ વિસ્તારમાં છે દુકાનો. મંદિર પરિસરમાં એટલું બધી કાંઈ છે નહીં. આવું પૂજાપાનો સામાન વધારે મળે છે, શ્રીફળ ને અગરબત્તી ને પ્રસાદી ને એવું બધું મળે છે. હા, પ્રસાદી નું છે ભાઈ, ગમે એ. આનું છે આના હા આપી દો ને. ફાઇનલી પ્રસાદી લઈ લીધી. અમે ડુંગર ઉપર જવું હતું પણ અત્યારે મોડું થઈ ગયું ને એટલે હવે ત્યાં નથી જવું ને જલાભાઈ ઉપર, કારણ કે હવે અંધારું થવા માંડ્યું છે. આપણે હજી છે ને ઘણો રન કાપવાનો છે એટલે ત્યાં નથી જવાનું અત્યારે. ઓલા આવ્યા કે નથી આવ્યા? ચાલો મિત્રો, પાછા આવી ગયા આપણે પાર્કિંગમાં. હવે સીધું આપણે ઘર બાજુ જ નીકળવાનું છે. હવે કે રસ્તે ચા પાણી માટે ક્યાંક સ્ટોપ કરીશું, બાકી બહુ લેટ થઈ જાય ને પૂગવામાં. આ કાલ સાંજે ફોન આવ્યો જયેશભાઈનો કે આપણે ભગુડા, બગદાણા ને ઊંચા કોટડા જવાનું છે. આ બધી માતાજીની કૃપા હોય ને તો જ થાય, બાકી ના થાય. મને ખબર નથી કે અહીં બીજે દિવસે અહીં આવવાનું થાય. એના સાંજે ફોન આવ્યો ને કે સવારે આપણે જવાનું. આ બધી માતાજીની કૃપા હોય ને તો જ આ બધું શક્ય થાય. સવારની ગાડી દોડવીએ અને સેટ અત્યારે ડીઝલ નાખવું પડે એમ. લોચો લાગી ગયો ભાઈ, 2 વાર પૈસા કપાઈ ગયા એવું કહે છે. 2 વાર કપાણે? એક જ વાર આવ્યું ને? હાલો લઈ લે, નથી વાંધો આવ્યો. એક જ વાર કપાણા, ખોટા ખોટા ધંધો લગાડવાનો. આ સાંડલા કર્યા ભાઈ સવારના. કેટલાક સાંડલા કર્યા જયેશભાઈ? આ છઠ્ઠો છે. સવારના સાંડલા જ કરીએ છીએ. ટોલ નાકા ઘડીએ ઘડીએ આવે, ખાડાઈ આવે ઘડીએ ઘડીએ. ભગુડાથી નીકળ્યા ને 100-1.25 કિલોમીટરનો રન કાપીને અત્યારે છે ને આપણે તુલસી હોટલમાં છે ને ચા પાણી પીવા માટે હોલ્ટ કર્યો છે. અમારા ભાઈ છે ને સૂઈ ગયા હતા. નીંદર આવી ગઈ હતી ને? નીંદર આવી ગઈ હતી ભાઈને. ફાઇનલી ચા આવી ગઈ ને. ચા ભાઈ છે ને બધી હોટલે પીધી ને ચા સારી છે કે ફાઇનલી મિત્રો આપણા મલકમાં પાછા પૂગી ગયા. સવારે અંધારું થયું હતું ને ત્યારે નીકળ્યા હતા ને અત્યારે અંધારું છે ને ત્યારે જ આપણે પૂગ્યા છીએ. અને હવે જયેશભાઈને છે ને ભાઈ પાર્ટીમાં જવાનું છે ને, એટલે ગામમાં ગાડી સીધી રોકશે એટલે આપણે ઉતરી જવાનું છે. એને સીધું પાર્ટીમાં જવું ને તમારે? પાર્ટીમાં હો. એટલે વિડીયોનો અહીં એન્ડ કરી નાખીએ, કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જાય એમ છે. સપોર્ટ કરતા રહેજો નિલેશભાઈને, લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો. ને આપણે પાછા નવા વિડીયોમાં આવી રીતે મળતા જ રહેશું. આપણે શિયાળો ફૂલ મોજ જ કરવાની છે. બસ જો આમ ફરવાનું જ છે ને તમને નવું બધું આપણે દેખાડશું, નવા સ્થળો બતાવશું. ધીરેનભાઈ રોકાઈ જવું ને? હા, મારા વિચાર દીવ નો હતો પણ નો ભેગું છે. નમાર ભાઈ હારું છે ને એ હવા હુઈ ગયો છે 1-1.5 કલાક થા. ચાલો હવે વિડીયોનો અહીં એન્ડ કરવાનો છે. વિડીયો સારો લાગ્યો તમારા મિત્રોને શેર કરી દેજો, એક મસ્ત લાઈક કરી દેજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો મળશું પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. રામ રામ, બાય બાય.